એ છે. આમેન. આમેન. અત્યારે આપણે પ્રભુના વચનો તરફ જઈશું અને જે વિષય પર આપણે જોવા માંગીએ છીએ કે આકાશ ગમનમાં કેવી પ્રકારના વિશ્વાસીઓને લઈ લેવામાં આવશે. આકાશ ગમનમાં કેવી પ્રકારના વિશ્વાસીઓને ઊંચકી લેવામાં આવશે, લઈ લેવામાં આવશે. તો આકાશ ગમનમાં ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા, આકાશ ગમનમાં ઈશ્વર પર સાચો પ્રેમ કરનારાને ઉપાડી લેવામાં આવશે એમ બાઇબલ આપણને દર્શાવે છે. કારણ કે તેઓના ઉપર ગયા પછી તેઓ પ્રભુ ઈસુની કન્યા બને છે અને પ્રભુ ઈસુ સાથેનું લગ્ન થાય છે, હલવાનનું લગ્ન પ્રકટીકરણના 19મા અધ્યાય પ્રમાણે. અને એટલા માટે પ્રભુ પર ખરેખરો પ્રેમ કરનારા, સાચો પ્રેમ કરનારા એવાને એમાં લઈ લેવામાં આવશે એવું બાઇબલ આપણને શીખવે છે ને એના ઘણા બધા દાખલા પણ બાઇબલની અંદર આપણે જોઈએ છે કે પ્રભુને સાચો પ્રેમ કરનારા, હા, તેમની જરૂર છે, તેમનો ખપ છે, તેમને તેઓ લેશે. પ્રભુને સાચો પ્રેમ નથી કરતા તો તે રહી જશે. તમે જો કે જે સૌથી પહેલો દાખલો આપણી આગળ એ તો ઉત્પત્તિના પુસ્તકના 5મા અધ્યાયમાં હનોકનો આવે છે. પણ આપણે હિબ્રોનો પત્ર તેનો 11મો અધ્યાય 5 થી 6 કલમ વાંચીશું કે હનોક વિશે બાઇબલ આપણને શું જણાવે છે. હિબ્રોનો પત્ર તેનો 11મો અધ્યાય ને તેની 5 અને 6 કલમ. તમે જુઓ કે હનોક મરણ પામ્યો નહોતો. એને સીધો સ્વર્ગમાં છે કે ઉત્પત્તિના પુસ્તકની અંદર જ એને ઉઠાવી લેવામાં આવેલો. કેમ ઉઠાવી લેવામાં આવેલો? કારણ કે ઈશ્વરને બહુ જ પ્રેમ કરતો હતો, ખૂબ જ પ્રેમ કરતો હતો. અને એવા પ્રેમ કરનારાઓની ઈશ્વરને ખૂબ જ જરૂર છે. ઈશ્વરને તેનો ખપ છે. હિબ્રોનો પત્ર તેનો 11મો અધ્યાય ને 5મી કલમ. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. બાઇબલ કે જે એણે મરણ જોયું નહીં, કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં. લોકોએ શોધ્યો હશે કે ભાઈ હનોક કઈ ગયો, પણ કે જડ્યો નહીં. કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. તમે જો કે એનું આકાશ ગમન થયું હતું. હા, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યો પહેલા, હા, એને ઉપર ઈશ્વરે લઈ લીધો પહેલા એના માટે સાક્ષી પૂરવામાં આવેલી. શું સાક્ષી હતી એની? કે તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો કે છે. હા, એના વિશે લોકો જાણતા હતા કે ઈશ્વર એનાથી પ્રસન્ન છે, ઈશ્વર એનાથી ખુશ છે. કારણ કે ઈશ્વર પર એ ખૂબ જ પ્રેમ કરે છે અને રોજ ને રોજ કેટલાય વર્ષોથી ઈશ્વર સાથેનું જીવન જીવે છે, ઈશ્વર સાથે ચાલે છે. હનોક દેવની સંગાતે ચાલ્યો એમ બાઇબલ કહે છે. ઈશ્વર સાથે જ ચાલતો હતો કારણ કે ઈશ્વરને ખૂબ જ પ્રેમ કરતો હતો. અને એટલે પછી ઈશ્વરથી રહેવાયું નહીં અને ઈશ્વરે આખરે એને ઊંચકી લીધો, ઉપાડી લીધો. અને 6ઠ્ઠી કલમમાં હનોકના જીવન પરથી આપણે બાઇબલ શું કહે છે? પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી કે છે. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી પૂરા હૃદયથી ઈશ્વરને શોધે છે
તેઓને તે ફળ આપે છે, બદલો આપે છે, આકાશગમનમાં એમને ઉંચકી લે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ કે છે. હા, એવો પ્રેમ આપણે પ્રભુને કરવો જોઈએ. અને એવો પ્રભુ પરનો સાચો પ્રેમ એ ખરેખર ઈશ્વર પરના વિશ્વાસમાં વધારે આગળ વધે છે અને મજબૂત બનતા જાય છે. આ સૌથી પહેલો દાખલો છે આકાશગમનનો, કે હનોકને પ્રભુએ ઈશ્વર પર ખૂબ જ પ્રેમ કરવાને લીધે ને ઈશ્વરની સાથે રોજ ચાલવાને લીધે તેને લઈ લીધો હતો અને એણે મરણ જોયું નહોતું. બીજો જે જૂના કરારનો દાખલો છે તે એલિયા છે. અને એલિયા પ્રબોધક વિશે આપણે પહેલું રાજા તેનો 17મો અધ્યાય, 18મો અધ્યાય ને પછી બીજા રાજાની શરૂઆતમાં આપણે એલિયાના આકાશગમન વિશે વાંચીએ છીએ. તમે જુઓ કે એલિયા એવો પ્રબોધક હતો કે જે ખરેખર પ્રભુને સંપૂર્ણ સમર્પિત હતો. પ્રભુ પર સંપૂર્ણપણે પ્રભુને વિશ્વાસુ હતો, સંપૂર્ણ ડેડિકેટેડ અને ફેથફુલ હતો. એટલું જ નહીં, પણ પ્રભુ પર જ એનું જીવન આધારિત હતું. સંપૂર્ણ એના જીવનનો આધાર એને ઈશ્વર પર મૂકેલો હતો અને સંપૂર્ણપણે પ્રભુને સોંપાયેલો હતો. તમે જાણો છો કે ઇવન એલિયા પ્રબોધકને રોજ ખોરાક, એનો રોજની રોટલી ઈશ્વર આપતા હતા, રાઈટ? હા, ભયંકર દુકાળ હતો એ સમયમાં. અને તમે જુઓ કે એણે જે પ્રબોધવાણી કરેલી એના માટે તો એને ઇઝબેલ રાણી અને આહાબ રાજા મારી નાખે. અને માટે ઈશ્વરે એને કરિન્થના નાણાં આગળ સંતાડી રાખ્યો હતો. અને ત્યાં કહે છે કે કાગડાઓ માંસ અને રોટલી રોજ એલિયાને માટે લાવતા હતા. આ ઈશ્વર પોતે એલિયાનો ખોરાક પૂરો પાડતા હતા અને કરિન્થના નાણાંમાંથી એ પાણી પીતો હતો. આજે બી એ કરિન્થનું નાણું ઇઝરાયલની અંદર વહે. હા, એમાંથી એ પાણી પીતો હતો. અને જ્યારે દુકાળ વધારે સઘન બન્યો ને સુકાઈ જવા લાગ્યું, ત્યારે પણ ઈશ્વરે આગળ એના રોજના ખોરાકની વ્યવસ્થા કરી. અને વળી એને ક્યાં મોકલ્યો? એક ગરીબ વિધવા સ્ત્રી પાસે સારાફાતમાં એને મોકલ્યો, કે જેની પાસે ખાલી મુઠ્ઠીભર મેદો હતો ને થોડુંક જ તેલ હતું. અને ત્યાં ઈશ્વરે ચમત્કાર કર્યો એલિયાના કારણે. અને એ સારાફાતની વિધવા બાઈના એ આધીનતાને લીધે ને વિશ્વાસને લીધે કે ઘણા દિવસો સુધી કે જે કે એ લોટ ખૂટી ના ગયો અને તેલ ખૂટી ગયું નહીં. ને પ્રભુએ અને એ વિધવા સ્ત્રીનું, એના દીકરાનું ને એના બધા ઘરનાનું અને સાથે સાથે એલિયાનું પણ ઈશ્વરે પોષણ કર્યું. એલિયા એટલો બધો પ્રભુને સોંપાયેલો અને આધીનતામાં ચાલનારો, પ્રભુને સ્વાર્પિત હતો અને પ્રભુને એટલો બધો પ્રેમ કરતો હતો કે આખરે પછી ઈશ્વરે કહે છે કે પેલા સળગતા રથો દ્વારા, ફાયરી ચેરિયટ્સ અને સળગતા ઘોડાને રથો દ્વારા એને આકાશમાં જીવતો જ ઉપાડી લીધો, એમ બાઇબલ આપણને કહે છે. અને માટે ઈશ્વર આવી વ્યક્તિઓને આકાશગમનમાં લેવાની છે કે જે ઈશ્વર પર સાચો પ્રેમ કરે છે, ખરેખરો ઈશ્વરને પ્રેમ કરે છે. ખાલી પ્રેમ કરવાના દોડ કરતા નથી. ઈશ્વર એમના પર જે સાચો ને ખરેખરો પ્રેમ કરનારા છે એમને ઓળખે છે. અને એવી વ્યક્તિઓ જ પ્રભુ ઈસુની કન્યાના ભાગરૂપે બની શકે છે, એમ પ્રભુ ઈસુએ કહ્યું ને. માથેની સુવાર્તાના
25મો અધ્યાય, અને ત્યાં કહે છે કે 1 થી 10 કલમની અંદર પ્રભુએ જે દાખલો આપ્યો, બહુ ગજબનો દાખલો છે. ત્યાં માથીની સુવાર્તા અને તેનો 25મો અધ્યાય અને તેની 1 થી 10 કલમમાં આપણે જોઈએ છીએ કે ત્યાં કહે છે કે 10 કુમારિકાઓ હતી અને 10 કુમારિકાઓ પાસે મસાલો હતી. અને બીજી કલમ કહે છે કે તેઓમાંની 5 મૂર્ખી હતી અને 5 બુદ્ધિમાન હતી. મૂર્ખીઓએ પોતાની મસાલો લીધી ખરી, પણ તેઓની સાથે તેલ લીધું નહીં, કે છે. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મસાલો સાથે પોતાની કુપીમાં તેલ લીધું. તમે જો કે જે 5 બુદ્ધિવંતીઓ હતી, 5 બુદ્ધિમાન હતી, તમે જુઓ કે એમનો પ્રભુ પરનો પ્રેમ સળગતો પ્રેમ હતો. હા, એ લોકોએ પોતાનો પ્રભુ માટેનો પ્રેમ સળગતો રાખ્યો હતો, અને એને સળગતો રાખવા માટે એ લોકોએ પ્રિપેરેશન કરેલી, તૈયારી કરેલી, એનો બંદોબસ્ત કરેલો, એની વ્યવસ્થા કરેલી, અને પોતાની સાથે તેલનો પુરવઠો રાખેલો કે એ ઈશ્વર પ્રત્યેના પ્રેમની મસાલ સળગતી રહેવી જોઈએ, ઓલવાઈ ના જવી જોઈએ. જ્યારે પેલી 5 મૂર્ખી હતી, એમણે કહે છે કે મસાલો તો લીધી, હા, પણ સાથે તેલ લીધું નહીં. હા, એ લોકો ઈશ્વરને ખાલી પ્રેમ કરવાનો ખાલી બાહ્ય ડોળ જ હતો, પણ એ સળગતો પ્રેમ નહોતો ઈશ્વર પ્રત્યેનો. હા, એને સળગતો રાખ્યો નહોતો. અને એટલા માટે પછી જ્યારે વરરાજા આવે છે, ત્યારે જે લોકોની પ્રેમની મસાલો સળગતી હતી, એ વરરાજા સાથે જવા પામે છે. જ્યારે પેલી બાકીની 5 મૂર્ખીઓ એ તેલ ખરીદવા જાય છે અને રહી જાય છે. પ્રભુ કહે છે કે હું તમને ઓળખતો નથી. પ્રભુ તો કોને ઓળખે છે? તો કે જેઓ ખરેખર એના પર અસલી પ્રેમ કરે છે, ખરેખરો અસલી પ્રેમ કરે છે, નકલી પ્રેમ નહીં. નકલી પ્રેમ નહીં. ઘણા ખાલી શબ્દોથી જ ઈશ્વર માટે બોલતા હોય, પણ એમના હૃદયમાં કશું ના હોય, એમના જીવનમાં કશું ના હોય. તો પ્રભુ એવા લોકોને ઓળખે છે, એવા વિશ્વાસીઓને ઓળખે છે. અને એટલે આકાશ ગમનમાં કેવી પ્રકારના વિશ્વાસીઓને લઈ લેવામાં આવશે, તેનો જવાબ શું છે? તે કે આકાશ ગમનમાં ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા, અસલી પ્રેમ કરનારા, નક્કર ખરેખરો પ્રેમ કરનારાને જ ઉપાડી લેવામાં આવશે. તમે જુઓ કે એવા વિશ્વાસી કે જેઓ ઈશ્વર પર ખરેખરો પ્રેમ, અસલી પ્રેમ કરે છે. પહેલી બાબત, આપણે એવા સાચો પ્રેમ કરનારા વિશ્વાસીઓની 7 લાક્ષણિકતાઓ જોવા માંગીએ છીએ. પહેલી બાબત, ઈશ્વર માટે ખૂબ જ ઊંડો અને મોટો પ્રેમ હોય છે. ઈશ્વર પ્રત્યે ખૂબ જ ઊંડી લાગણી હોય છે, ખૂબ જ ઊંડી લાગણી. અને ઈશ્વર માટેનો ખૂબ જ ઊંડો અને મોટો પ્રેમ હોય છે. આ ઈશ્વર માટેની ખૂબ જ ભૂખ અને તરસ હોય છે. આ ઈશ્વર માટેની ખૂબ જ ભૂખ અને તરસ હોય છે. આખો વખત એ લોકો પૂરા હૃદયથી, ખંતથી ઈશ્વરને શોધે છે, ઈશ્વરને શોધે છે, અને ઈશ્વરની પાછળ પાછળ જાય છે. જેમ હનોક કહે છે કે રોજ દેવની સંગાથે ચાલતો હતો. એની બધી યોજનાઓને પ્લાન હંમેશા ઈશ્વરની હાજરીમાં રહેવાના, ઈશ્વરની સાથે ચાલવાના, એવા જ એના પ્લાન્સની યોજનાઓ હતી. ઈશ્વરને ખંતથી શોધનારો હતો, અને ઈશ્વરને જોડે સાથે રહેનારો ને ચાલનારો હતો. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 42મો અધ્યાય
1 અને 2 કલમ, ગીત શાસ્ત્ર 42, 1 અને 2. જેમ પાણીના નાણાને માટે હરણ તલપે છે કે છે. તમે જુઓ કે ભયંકર અરણ્યની અંદર કે જ્યાં સખત તાપ પડે છે, પાણી નથી, એવી પરિસ્થિતિમાં જેમ હરણ પાણીના નાણાને માટે તલપતું હોય છે, તેમ હે ઈશ્વર તમારે માટે મારો આત્મા તલપે છે. તમે જો કે આવું ઈશ્વર પ્રત્યેની ભૂખ અને તરસ હોવી જોઈએ. તેમ હે ઈશ્વર તમારે માટે મારો આત્મા તલપે છે કે છે, પ્રભુને શોધે છે. ઈશ્વર જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ કે છે, હું ક્યારે ઈશ્વરની હાજરીમાં પ્રવેશીશ. આ રોજ ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાની અગ્રિમતા હોય છે, પ્રાયોરિટી હોય છે, એને પ્રથમ સ્થાન હોય છે કે ઈશ્વરની હાજરીમાં પ્રવેશવું ને ત્યાં રહેવું. જે ભાગ મરિયમે પસંદ કર્યો છે, એ સૌથી સારો ભાગ પસંદ કર્યો છે એમ પ્રભુએ એના વિશે સાક્ષી આપી, અને એ તેની પાસેથી લઈ લેવામાં નહીં આવે એવું પ્રભુએ માર્થાને કહ્યું. અને એટલે તમે જો કે માર્થા અને મરિયમ વચ્ચેનો જે તફાવત છે એ આપણે જોઈ શકીએ છીએ. શું વાલાઓ, આપણે મરિયમ જેવા છીએ, પ્રભુને શોધનારા, પ્રભુને ઝંખનારા, પ્રભુની સંગતમાં રહેનારા, પ્રભુની હાજરીમાં ચાલનારા, પ્રભુને પહેલું સ્થાન જીવનમાં આપનારા. આ જીવનની આ પૃથ્વી પરની ઘણી બધી ચિંતાઓ હોય છે, તો શું થઈ ગયું? તોય આપણે પ્રભુને પ્રથમ સ્થાન આપીએ ને એમને શોધીએ ને ઝંખીએ, એ જરૂરી છે. ઈશ્વર પરનો એટલો બધો પ્રેમ હોય છે કે આખો વખત ઈશ્વરની હાજરીમાં રહેવાનું પસંદ હોય છે. એટલો બધો ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ હોય છે. તમે જુઓ કે ભૌતિક અને દુનિયાવી બાબતો આવા ઈશ્વર માટેના સાચા પ્રેમની આગળ ગૌણ બની જાય છે. હા, દુનિયાવી અને ભૌતિક બાબતો ગૌણ બની જાય છે. ઈશ્વર માટેની એટલી ઊંડી ભૂખ હોય છે, ઈશ્વરને ખૂબ જ નજીકતાથી ઊંડી રીતે ઓળખવા માંગે છે. આ ઈશ્વર પ્રત્યેની એટલી ઊંડી ભૂખ કે ઈશ્વરને વધુ નજીકતાથી ઊંડી રીતે ઈશ્વરની સંગત મેળવવા માંગે છે, અને ઈશ્વરને ખૂબ જ નજીકતાથી પાસેથી ઓળખવા માંગે છે. આ ઈશ્વર સાથેનો સંબંધ અને સંગત રોજ ને રોજ વધારવા માંગતા હોય છે. હા, આવો ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા જે વિશ્વાસીઓ હોય છે, તેઓ ઈશ્વર સાથેનો સંબંધ અને સંગત રોજ ને રોજ વધારવા માંગતા હોય છે. એ જ એમનો ધ્યેય છે જીવનનો. ગીત શાસ્ત્રનું પુસ્તક 27મો અધ્યાય અને 8મી કલમ, ગીત શાસ્ત્ર 27 અને 8. ઈશ્વર ગીતકર્તાને શું કહે છે? પોતાનું ભજન કરનાર, આરાધના કરનારને શું કહે છે? મારું મુખ શોધ. હા, એ પ્રભુની સ્તુતિ આરાધના કરનારને, એ ગીતકર્તાને, પોતાના સેવકને ઈશ્વર એમ કહે છે, મારું મુખ શોધ કે છે. મારું મુખ શોધ એમ તમે મને કહ્યું, એમ ઈશ્વરે મને કહ્યું, ત્યારે મારા હૃદયે તમને કહ્યું કે હે યહોવા, હું તમારું મુખ શોધીશ. હું તમારું મુખ શોધીશ. હે યહોવા, હું તમારું મુખ શોધીશ.
વાલાઓ, આવો પોકાર શું આપણા હૃદયમાંથી નીકળે છે કે હે પ્રભુ, હું તમારું મુખ શોધીશ, મારે બીજું કાંઈ જોઈતું નથી. આ જગતની બાબતો, જગતના વાના, દુનિયાવી બાબતો મારા જીવનમાં પ્રથમ સ્થાને નથી. મારા જીવનમાં તો પ્રભુ તમે પ્રથમ સ્થાને છો અને હું તમારું મુખ શોધીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું તમારું મુખ શોધીશ. અને આવા વિશ્વાસીઓ, ઈશ્વરને સાચો પ્રેમ કરનારા વિશ્વાસીઓ ઈશ્વર સાથે ખૂબ ઊંડાણમાં સંગત અને સંબંધ અનુભવવા માંગે છે. આ રોજ ને રોજ ઈશ્વર સાથે બહુ ઊંડાણથી સંગત નો આનંદ અનુભવવા માંગે છે. બીજી બાબત, ઈશ્વરને ખરેખરો પ્રેમ કરનારા ઈશ્વરની હાજરીમાં રહેવાનો આનંદ માણે છે. ઈશ્વરને ખરેખરો પ્રેમ કરનારા ઈશ્વરની હાજરીમાં રહેવાનો આનંદ માને છે. હા, દુનિયાવી બાબતોનો આનંદ તો એમની આગળ કોઈ વિસાતનો નથી. હા, ઘણા વિશ્વાસીઓ આ બસ દુનિયાવી આનંદ, દુનિયાવી મોજ શોખ અને એની પાછળ જ દોડ કરતા હોય છે. પણ ઈશ્વરને સાચો પ્રેમ કરનારાઓ માટે ઈશ્વરની હાજરીમાં રહેવાનો આનંદ એ જ પ્રથમની બાબત છે, એ જ અગ્રિમતાની બાબત છે, એ જ પ્રાયોરિટી છે. સફાનિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને તેની 17મી કલમ, સફાનિયા 3:17, તારા ઈશ્વર યહોવા તારામાં છે કે છે. હા, ઈશ્વર યહોવા દેવ એ તારામાં વાસો કરે છે. તે સમર્થ તારક છે, એ તારો તારણહાર છે, એ તારો તારનાર છે. તે તારે માટે બહુ હરખાશે. આ ઈશ્વર પર સાચો અસલી પ્રેમ કરનારાઓ પ્રત્યે પ્રભુ હરખાય છે. આ તેઓના જીવનથી પ્રભુ બહુ આનંદ પામે છે. તે તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે. આ પ્રભુને એમના જીવનોથી ખૂબ જ સંતોષ છે, એમ કહેવા માંગે છે. તે ગાતા ગાતા, કોણ તે? એટલે ઈશ્વર પ્રભુ ગાતા ગાતા તારે માટે હર્ષ કરશે. ઈશ્વરને આવા વિશ્વાસીઓના જીવનથી એટલો બધો આનંદ થાય છે કે ઈશ્વર પણ આપણા જીવનોથી ખૂબ રાજી અને ખુશી બનીને આપણે માટે ગીતો ગાય છે. હા, આપણા ઉપર આનંદથી ગીતો ગાય છે ઈશ્વર. તમે જોઈ છે, માતા એનું બાળક નાનું હોય ત્યારે એ માં બધા હાલરડા ગાય, રાઈટ? માતા પેલું ઘોડિયું હલાવતા હલાવતા ગીતો ગાય, બાળકને રમાડતા રમાડતા ગીતો ગાય. એવું દ્રશ્ય આપણે આગળ ઊભું થાય છે કે ઈશ્વર એમના બાળકો કે જે એમને ખૂબ જ ચાહે છે, પ્રેમ કરે છે, એમની હાજરીમાં હંમેશા રહેવાનું પસંદ કરે છે. તેવા પ્રભુના સમર્પિત, સ્વાર્પિત બાળકોને માટે પ્રભુ એટલા ખુશ થઈ જાય છે કે તેઓ પોતાના આવા બાળકો પ્રત્યે ગીતો ગાય છે, આનંદથી ગીતો ગાય છે. કેટલું બધું ગજબ! હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવા વિશ્વાસીઓ ઈશ્વર સાથે રહેવાનો પોતાનો આ જીવનનો સર્વોચ્ચ ધ્યેય માને છે. તમે પોતાના જીવનમાં શું ઈશ્વર સાથે રહેવાનો સર્વોચ્ચ ધ્યેય બનાવ્યો છે? બહુ જરૂરી છે વાલાઓ.
કે ઈશ્વર સાથે રહેવાનો પોતાના જીવનનો સર્વોચ્ચ ધ્યેય હોવો અને બનાવવો જરૂરી છે. તો જ તમે ઈશ્વરને પ્રથમનો પ્રેમ કરી શકશો. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 11મી કલમ. ગીતશાસ્ત્ર 16 ને 11. હવે જે દુનિયાવી બાબતો પ્રત્યેનો પ્રેમ છે આપણે ઓછો કરતા જઈએ, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધારતા જઈએ, એને માટે પ્રયત્ન કરવો પડશે. એમને એમ કંઈ ઓટોમેટિક નથી થવાનું, આપમેળે નથી થવાનું. એના માટે મહેનત કરવી પડે, મહેનત કરવી પડે. ગીતશાસ્ત્રનો પુસ્તક 16મો અધ્યાય 11મી કલમ. તમે મને જીવનનો માર્ગ જણાવશો. હા પ્રભુ, તમે મને જીવનનો માર્ગ જણાવશો. તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે. હા, તમારી સમક્ષતામાં, તમારી હાજરીમાં રહેવાનો સંપૂર્ણ આનંદ છે. સંપૂર્ણ આનંદ ક્યાં છે? ઈશ્વરની હાજરીમાં રહેવાનો, ઈશ્વરની હાજરીમાં પ્રવેશવામાં આનંદ છે. જે બધી બાબતોમાં આનંદ ના હોય એની પાછળ ટાઈમ બગાડવાની કઈ જરૂર છે? એ આપણે બંધ કરી દઈએ, જવા દઈએ. હા, તમારી હાજરીમાં રહેવાનો સંપૂર્ણ ને સાચો આનંદ છે. ખરેખરો આનંદ એમાં છે. તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. તમે જો કે અનંતકાળ ટકનારા સુખદાયક વાના ઈશ્વર પાસેથી મળે છે, આ દુનિયા પાસેથી નહીં. હા, આ દુનિયામાં પુષ્કળ ઢસરડા કરીએ, નોકરીઓ કરીએ, મહેનત કરીએ અને બધું ભૌતિક વાના વસાવીએ, પણ એ સુખ નથી આપતા. એ સુખ, સાચું સુખ નથી આપતા. સાચા સુખદાયક વાના અનંતકાળ ટકનારા એ તો ઈશ્વર તરફથી મળે છે. તમે જુઓ કે આપણું અહીંયા આ પૃથ્વી પર મહેનત કરીને અમુક બાબતો ભેગી કરી હોય ને એનું નુકસાન થઈ જાય, નાણાકીય નુકસાન થઈ જાય, ભૌતિક નુકસાન થઈ જાય, આપણી કારને, વાહનને અકસ્માત નડે ને નુકસાન થઈ જાય, તો આપણે કેટલો બધો શોક કરીએ છીએ, અફસોસ કરીએ છીએ. એ ટકનારા વાના જ નથી. આપણે તો પ્રભુની હાજરીમાં સદા રહેવામાં આનંદ માનવાનો છે. અને ઈશ્વર તરફથી આપણને અનંતકાળ ટકનારા સુખદાયક વાના એ પ્રાપ્ત થાય છે. ત્રીજી બાબત, તેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે. ઈશ્વરને સાચો ને ખરેખરો અસલી પ્રેમ કરનારાઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે અને તેઓની આધીનતામાં રહે છે. હા, ઈશ્વરને આધીન રહે છે. ઈશ્વરની આજ્ઞાઓની આધીનતામાં તેઓ રહે છે. આ ઈશ્વરને સાચો પ્રેમ કરનારા પોતાના જીવનના દરેક ક્ષેત્રોમાં ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે. જીવનના દરેક ક્ષેત્રોમાં ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા પોતાના જીવનના દરેક ક્ષેત્રોમાં ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે. હા, એ ક્ષેત્રો ગમે તે હોય પણ તેમાં તેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે. ઈશ્વર માટે સાચો પ્રેમ, ઈશ્વર માટે માન અને આદર ભાવ હોય તો જ ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકાય છે. હા, એ વગર નહીં. ઈશ્વર માટે ખરેખરો સાચો પ્રેમ હોય, ઈશ્વર માટે ખરેખરું માન અને આદર ભાવ હોય તો જ ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકે છે. લોકો બીજા પાળી નથી શકતા કારણ કે ઈશ્વર પ્રત્યે પ્રેમ જ નથી. એના લીધે
અને એટલે માટે તમે જો કે પોતાના જીવનના દરેક ક્ષેત્રોમાં ઈશ્વરને તેઓ આધીન થાય છે, ઈશ્વરને આધીન થાય છે. હા, પોતાના સમયનું ક્ષેત્ર હોય તો એ સમયની બાબતોમાં પણ ઈશ્વરને આધીન છે. હા, નાણાંની બાબતો હોય તો નાણાંના ક્ષેત્રમાં પણ તેઓ ઈશ્વરને આધીન છે. આ સંબંધોની બાબતોમાં પણ તેઓ ઈશ્વર સાથેનો સંબંધને પહેલું સ્થાન આપે છે, અગ્રિમતા આપે છે, પ્રથમ સ્થાન આપે છે. સંબંધોની બાબતમાં પણ ઈશ્વરની આજ્ઞાઓને આધીન છે. મોજ શોખની બાબતોમાં પણ તેઓ ઈશ્વરની આધીનતામાં રહે છે. ઘણા બધા મોજ શોખમાં છકી જાય છે, આ દુનિયાવી મોજ શોખમાં, અને ઈશ્વરની આધીનતામાં રહેતા નથી. હા, નોકરીની બાબતમાં પણ તેઓ ઈશ્વરની આધીનતામાં રહે છે. નોકરીઓના કામની બાબતમાં પણ ઈશ્વરને આધીન રહે છે. અને એમના જીવનની કોઈ પણ મહત્વાકાંક્ષાઓ હોય તો એમાં પણ તેઓ ઈશ્વરને આધીન રહે છે. ઈશ્વરને પહેલી આધીનતા, પછી બીજી બધી બાબતો. હા, ઈશ્વરને પ્રસન્ન કરવા એ જ તેમનો સર્વોચ્ચ અને મોટો ધ્યેય છે. ઈશ્વરને પ્રસન્ન કરવા એ જ તેમના જીવનનો મોટો અને સર્વોચ્ચ ધ્યેય છે. વાલાઓ, તેમની આધીનતા ઈશ્વર પરના પ્રેમમાંથી ઉદ્ભવે છે. હા, તેમની આધીનતા ઈશ્વર પરના પ્રેમમાંથી ઉદ્ભવે છે. ઈશ્વર કે જેઓને માટે ખૂબ જ માન અને આદર છે, તેઓને હંમેશા ખુશ રાખવા માગે છે. એટલે જ તેમની આજ્ઞાઓ પાળવામાં આનંદ માને છે. હા, ઈશ્વરને હંમેશા ખુશ રાખવા માંગે છે. હા, ઈશ્વર પ્રત્યે એટલો બધો ખૂબ માન ને આદર છે, એટલા માટે ઈશ્વરની આજ્ઞાઓને તેઓ પાળે છે. ઈશ્વર પ્રત્યેની આભારી લાગણીઓને લીધે આનંદથી આધીન થાય છે. હા, ઈશ્વર પ્રત્યેની આભારી લાગણીઓને લીધે આનંદથી આધીન થાય છે ઈશ્વરને. તેમાં જોર પડતું નથી. જ્યારે તમે ઈશ્વરને ખરેખરો ને સાચો પ્રેમ કરતા હો તો પછી ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં જોર પડતું નથી. એ સહેલાઈથી બની જાય છે, એમ બાઇબલ કહે છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય ને 3જી કલમ. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય ને 3જી કલમ. કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ એ જ ઈશ્વર પરનો પ્રેમ છે. શું કહે છે? હા, પ્રભુ ઈસુના શબ્દો છે. કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ એ જ ઈશ્વર પરનો પ્રેમ છે. અને તેમની આજ્ઞાઓ ભારે, શું કહે છે? ભારે નથી. ભારે નથી. કેમ? કારણ કે ઈશ્વર પ્રત્યેનો સાચો ને ખરેખરો પ્રેમ છે. ઈશ્વર પ્રત્યેની આભારી લાગણીઓ છે. અને એટલા માટે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ. એ જ ઈશ્વર પરનો પ્રેમ છે. એમાં જ ઈશ્વરનો પ્રેમ દેખાય છે વાલાઓ. અને તેમની આજ્ઞાઓ ભારે નથી. ભારે નથી. તમે જુઓ કે જેઓને આકાશ ગમનમાં ઊંચકી લેવામાં આવશે એ આવી લાક્ષણિકતાઓ ધરાવતા વિશ્વાસીઓ છે. હા, એ બુદ્ધિમાન વિશ્વાસીઓ છે. મૂર્ખ નથી. પેલી મૂર્ખ કુમારિકાઓ જેવા. એ આપણે આજના પવિત્ર આત્માના આ વચનોના શિક્ષણ પરથી આપણે જોઈએ છીએ. ચોથી બાબત, ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા ઈશ્વરના વચનોને ખૂબ જ ચાહે છે. ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા ઈશ્વરના વચનોને ખૂબ જ ચાહે છે.
ઈશ્વરના વચનોને ખૂબ જ પ્રેમ કરે છે. ગીત શાસ્ત્ર 119 ને 20મી કલમ. ગીત શાસ્ત્ર 119 અને 20મી કલમ. તમારા ન્યાય વચનોની અભિલાષા રાખતા રાખતા મારું હૃદય સદા ગરકાવ થઈ ગયું છે. તમારા ન્યાય વચનોની અભિલાષા રાખતા રાખતા મારું હૃદય સદા કે જે તમારા વચનોમાં ડૂબી જાય છે. તમારા વચનોમાં ઊંડે ઉતરે છે. તમારા વચનોમાં ગરકાવ થાય છે. Hallelujah, my soul is consumed with longing for your laws. હા, મારો આત્મા તમારા વચનોમાં ગરકાવ થાય છે, ડૂબે છે. એટલો બધો ઈશ્વરના વચનો પરનો પ્રેમ છે કે ઈશ્વરના વચનોમાં તેઓ ગરકાવ બને છે, ઊંડા ઉતરે છે. ઈશ્વરના વચનોમાં એ લોકો ડૂબે છે. આ ઈશ્વર પર સાચો પ્રેમ કરનારાઓના જીવનમાં બાઇબલ પ્રથમ સ્થાને છે. એટલું યાદ રાખીએ. ઈશ્વર પર સાચો પ્રેમ કરનારાઓના જીવનમાં બાઇબલ પ્રથમ સ્થાને છે. બાઇબલ વાંચવો અને તેનો અભ્યાસ પ્રથમ અગ્રિમતા એ આવે છે. વાલાઓ, બાઇબલ વાંચવું ને તેનો અભ્યાસ કરવો એ જીવનની પ્રથમ અગ્રિમતામાં આવે છે. ઈશ્વરનું વચન આત્મિક ખોરાક પૂરો પાડે છે. આ ઈશ્વરનું વચન શું કરે છે? ઈશ્વરનું વચન આત્મિક ખોરાક પૂરો પાડે છે અને ન્યાયી જીવન જીવવા માટે દોરવણી અને માર્ગદર્શન આપે છે. રોજ બાઇબલનો અમુક ભાગ વાંચીને તેઓ તેનું મનન કરતા રહે છે. હા, ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા રોજ બાઇબલના અમુક ભાગના વચનો વાંચીને આ અમુક ફકરો અથવા અધ્યાય વાંચીને રોજ તેના વચનોનું મનન કરે છે. આ રોજ બાઇબલના નવા નવા અધ્યાય ને વચનો વાંચીને તેઓ તેનું મનન કરે છે અને એનું શિક્ષણ મેળવવા માટે પવિત્ર આત્માની સહાય માંગે છે. હા, તેઓ ઈશ્વરના વચનોમાં ઊંડા ઉતરીને તેનો અભ્યાસ કરે છે. તેનો અભ્યાસ કરે છે. ઈશ્વરના વચનોમાંથી આત્મિક ખોરાક ખાઈને ઈશ્વર પરના પ્રેમમાં અને વિશ્વાસમાં મજબૂત બનતા જાય છે. હા, ઈશ્વરના વચનોમાંથી આત્મિક ખોરાક ખાઈને ઈશ્વર પરના પ્રેમમાં અને વિશ્વાસમાં તેઓ મજબૂત અને મજબૂત બનતા જાય છે. માથીની સુવાર્તા 4 અધ્યાય અને 4 કલમ. પ્રભુ ઈસુએ શું કહ્યું? પણ તેમણે ઉત્તર દીધો. પ્રભુ ઈસુએ ઉત્તર દીધો, એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં, ખાલી ભૌતિક રોટલીથી નહીં, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. આ જે ભૌતિક રોટલી છે એનાથી તો ખાલી શરીર જ જીવી શકે, પણ ઈશ્વરના મોંમાંથી નીકળતા ઈશ્વરના વચનો અને શબ્દોથી તે આત્મિક રીતે જીવશે કે છે. અને આત્મિક રીતે જીવવું એ ખૂબ જ અગત્યનું છે વાલાઓ. એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે આત્મા અનંતકાળમાં એ અનંત જીવનમાં પ્રવેશ છે કે પછી અનંતકાળના નાશમાં નરકમાં જશે, એનો તફાવત નહીં પડી જાય છે વાલાઓ. અને એટલા માટે ઈશ્વરના વચનો ને પ્રથમ સ્થાન આપીએ, અગ્રિમતા આપીએ.
હા, ઘણા લોકો પેલી ભૌતિક રોટલી એની પાછળ દોડ દોડ કરે છે. પુષ્કળ કલાકો ની નોકરીઓને મહેનત કરે છે એ ભૌતિક રોટલી મેળવવા માટે. અલ્લાહ પણ તારા આત્માનું શું? તારા આત્માનું શું? હા, પ્રભુએ ત્યાં લુકની સુવાર્તામાં 12મા અધ્યાયમાં કહ્યું પેલા શ્રીમંત માણસને કે આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. આ બધા ભૌતિક વાના નું શું થશે? નહીં? હા, આત્મા એ બહુ અગત્યનો છે વાલા. અને આત્માને માટે વધારે મહેનત કરીએ, આત્માને પોષણ આપીએ ઈશ્વરના વચનો આરોગીને, વચનો ખાઈને, વચનો વાંચીને, એનો અભ્યાસ કરીને. હા, કે છે કે માણસ એકલી રોટલીથી નથી જીવતું કે છે. પ્રભુ શું કે છે અને બાઇબલ કે છે, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે વાલાઓ, તેથી જીવશે. પાંચમી બાબત ઈશ્વર પર સાચો પ્રેમ કરનારાઓ નો પ્રાર્થનાવાદી આત્મા હોય છે. ઈશ્વર પર સાચો પ્રેમ કરનારાઓનો પ્રાર્થનાવાદી આત્મા હોય છે. ઈશ્વર સાથે ગાઢ અને ઊંડો પ્રાર્થનાનો સંબંધ હોય છે. આ ઈશ્વર સાથે ગાઢ અને ઊંડો પ્રાર્થનાનો સંબંધ હોય છે વાલાઓ. પ્રાર્થના એ ખૂબ જ મહત્વપૂર્ણ જીવનની રેખા ઈશ્વર સાથેની બની જાય છે. હા, પ્રાર્થનાઓ એ ખૂબ જ મહત્વપૂર્ણ જીવનની રેખા ઈશ્વર સાથેના સંબંધની બની જાય છે. પ્રાર્થના તે આત્મિક શ્વાસોશ્વાસ બની રહે છે. તમે જો કે આપણા આત્માનો આત્મિક શ્વાસોશ્વાસ એ પ્રાર્થના હોય છે. પ્રભુ સાથેનો સંવાદ ચાલુ જ રહે છે. જે લોકો ઈશ્વરને સાચો પ્રેમ કરે છે, અસલી ને ખરેખરો પ્રેમ કરે છે, એમનો પ્રભુ સાથેનો સંવાદ ચાલુ જ રહે છે. પોતાની લાગણીઓ, ઈચ્છાઓ, પોતાની ચિંતાઓ, પોતાના નિર્ણયો એ બધું જ પ્રભુ આગળ એ લોકો લઈ જાય છે. પ્રભુ આગળ તેઓ વારંવાર ને હંમેશા લઈ જાય છે, આખો વખત લઈ જાય છે. આ દિવસ દરમિયાન વારંવાર પ્રભુની સાથે વાતચીત કરે છે. હા, પ્રાર્થનાઓ દ્વારા દિવસ દરમિયાન વારંવાર પ્રભુની સાથે વાતચીત કરે છે. 1 થેસાલોનિકી 5મો અધ્યાય અને 17મી કલમ. 1 થેસાલોનિકી 5મો અધ્યાય અને 17મી કલમ. નિત્ય પ્રાર્થના કરો કે છે. શું કહે છે? નિત્ય પ્રાર્થના કરો. તેઓ ઈશ્વરનું હૃદય ને ઈશ્વરની ઈચ્છા પ્રાર્થના દ્વારા શોધે છે. આ તેઓ ઈશ્વરનું હૃદય અને ઈશ્વરની ઈચ્છા દરેક બાબતોમાં પ્રાર્થનાઓ દ્વારા શોધે છે. લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 42મી કલમ. લુક 22 અને 42. હે પિતા, જો તમારી ઈચ્છા હોય, ઈશ્વરની ઈચ્છા હોય, ઈશ્વરની ઈચ્છાને પ્રથમ સ્થાન, તો આ પ્યાલો મારાથી દૂર કરો. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, પોતાની ઈચ્છાને પ્રથમ સ્થાન નહીં, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરીએ એ જ મારું અન્ન છે. હા, પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરીએ એ જ મારું અન્ન છે, એ જ મારી રોટલી છે. તમે જુઓ કે
ત્યાં યાકૂબના કૂવા ઉપર પ્રભુ ઈસુ બેઠેલા અને શિષ્યો ગામમાં એ અન્ન ખરીદવાને માટે ગયેલા, ખોરાક ખરીદવાને માટે. અને જ્યારે આવ્યા શિષ્યો પાછા, ત્યારે પ્રભુને એ સમરૂની સ્ત્રી સાથે વાત કરતા જોઈને આશ્ચર્યમાં પડી જાય. અને ત્યારે પ્રભુ કહે છે કે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી એ જ મારું અન્ન છે, કે છે એ જ મારી રોટલી છે. અને વાલાઓ, રોજ સવારે મારી આ પ્રાર્થના છે. હું ખાટલામાંથી ઉઠું એટલે મારી પ્રાર્થના હોય છે પ્રભુને કે પ્રભુ, આ એક નવો દિવસ આપ્યો છે, તો પ્રભુ એ તમારી ઈચ્છા પૂરી કરવી આ દિવસ દરમિયાન એ મારું અન્ન છે, એ જ મારી રોટલી છે. પ્રભુ, તમારી ઈચ્છા પૂરી કરવાને માટે આ દિવસ દરમિયાન મારી સહાય કરજો, મારી મદદ કરજો. પ્રાર્થના દ્વારા તેઓનું જીવન ઈશ્વરની શાંતિથી ભરાઈ જાય છે. તમે જો કે ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા વિશ્વાસીઓ ના જીવનો પ્રાર્થના દ્વારા ઈશ્વરની શાંતિથી ભરાઈ જાય છે, ઈશ્વરના આનંદથી ભરાઈ જાય છે અને ઈશ્વરના સામર્થ્યથી ભરાઈ જાય છે. વાલા, ઈશ્વરના સામર્થ્યથી ભરાઈ જાય છે. અને એટલા માટે પ્રાર્થના એ ખૂબ જ મહત્વની જીવનની રેખા ઈશ્વર સાથેના સંગતની બની જાય છે. ફિલિપી 4:13, ફિલિપિયોનો પત્ર 4 અધ્યાય ને 13મી કલમ, જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું. હા, એ સામર્થ્ય આપણે પ્રભુની સાથેની પ્રાર્થના સંગત દ્વારા મેળવીએ છીએ, કે જે મને સામર્થ્ય આપે છે પવિત્ર આત્મા દેવ, તેમની સહાયથી હું પ્રભુની બધી ઈચ્છાઓ પૂરી કરી શકું છું મારા જીવનમાં. કેટલું બધું અદ્ભુત! હાલેલુયા! છઠ્ઠી બાબત, ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા પૂરા હૃદયથી ઈશ્વરનું ભજન કરે છે. ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા પૂરા હૃદયથી ઈશ્વરનું ભજન કરે છે. વાલાઓ, હા, પૂરી આભારી લાગણીઓથી પ્રભુની સ્તુતિ તેઓ કરે છે. પૂરી આભારી લાગણીઓથી પ્રભુની સ્તુતિ તેઓ કરે છે. ઈશ્વરની પ્રશંસા તેઓ પ્રભુ માટેના ખરા અસલી પ્રેમથી કરે છે. તમે જો કે ઈશ્વરની પ્રશંસા તેઓ પ્રભુ માટેના ખરા અસલી પ્રેમથી કરે છે. હા, પ્રભુની સ્તુતિ કરવાનું હંમેશા તેઓને ગમે છે, કારણ કે ઈશ્વર પ્રત્યે એ માન અને આદર ભાવ હોય છે અને પ્રેમ હોય છે. ખરેખરો ઈશ્વર પ્રત્યેની સાચી ખરી લાગણીઓથી પ્રભુની આરાધનાના ગીતો એ લોકો ગાય છે. ખાલી ગાવા ખાતર નહીં, કે એના સંગીત કે રાગ માટે નહીં, પણ ઈશ્વર પ્રત્યેની સાચી ખરી લાગણીઓથી પ્રભુની આરાધનાના ગીતો તેઓ ગાય છે. અને ખરી અને સાચી સ્તુતિ આરાધના કરવા દ્વારા તેઓ ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરે છે. ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની આ ચાવી છે. ખરી ને સાચી સ્તુતિ આરાધના કરવા દ્વારા તેઓ ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરે છે. ગીતશાસ્ત્ર 22:3 શું કહે છે? હે ઇઝરાયલના સ્તોત્રો પર બિરાજનાર. હા, ઈશ્વર એ પ્રભુના બાળકો જે પૂરા હૃદયથી ખરેખરી સાચી સ્તુતિ આરાધના કરે છે તેના સ્તોત્રો પર બિરાજે છે. એટલે કે ખરી ને સાચી સ્તુતિ આરાધના દ્વારા ઈશ્વરની હાજરી પ્રભુના એ બાળકો પર ઉતરી આવે છે અને તેઓ સ્તુતિ આરાધના દ્વારા ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરે છે.
અને ઈશ્વર સાથેની મુલાકાત થઈ જાય છે ત્યારે ઈશ્વર સાથેની મુલાકાત થાય છે. આપણો માનવી આત્મા ઈશ્વરના પવિત્ર આત્મા સાથે એકતામાં ત્યારે જોડાઈ શકે છે. આપણો માનવી આત્મા હોય છે. હા, પ્રભુએ આપણને એમના સ્વરૂપમાં ઉત્પન્ન કર્યા. ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં એનો અર્થ શું? આ જે બાહ્ય શારીરિક આકાર આપ્યો છે એ નહીં, પણ ઈશ્વરે આપણને અંદર આત્મા આપ્યો છે. કારણ કે દેવ આત્મા છે, એમ પ્રભુએ લુકની સુવાર્તાના 4 અધ્યાયની 24મી કલમમાં કહ્યું. આપણો માનવી આત્મા ઈશ્વરના પવિત્ર આત્મા સાથે એકતામાં જોડાઈ શકે છે. અને વિશ્વાસીઓને આવા અનુભવો પામનારા, તમે જુઓ કે આવા અનુભવો પામનારા વિશ્વાસીઓ પવિત્ર આત્મા સાથે એકતામાં આવી શકનારા, પ્રભુ સાથે એક થનારા આકાશ ગમનમાં લઈ લેવામાં આવશે. આવા આકાશ ગમનમાં લઈ લેવામાં આવશે. બીજા જે કદી પવિત્ર આત્મા દ્વારા ઈશ્વર સાથે એક થયા નથી એ કદી જવાના નથી. હા, એ રહી જવાના છે. આવા ઈશ્વર પર સાચો પ્રેમ કરનારા વિશ્વાસીઓનું હૃદય આખો વખત પ્રભુની સ્તુતિ આરાધનાથી ઉભરાતું જ રહે છે. આખો વખત ઉભરાતું રહે છે. અને હવે છેલ્લી બાબત, 7મી બાબત, ઈશ્વર પર સાચો ને ખરો પ્રેમ કરનારા પવિત્રતામાં ચાલે છે. ઈશ્વર પર સાચો અને ખરો પ્રેમ કરનારા પવિત્રતામાં ચાલે છે. હા, પાપને ધિક્કારે છે, શુદ્ધ જીવનો જીવે છે. પાપને ધિક્કારે છે, શુદ્ધ જીવનો જીવે છે. 1 Peter 1:16, 1 Peter તેનો 1 અધ્યાય અને 16મી કલમ. કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું. ઈશ્વર શું કહે છે? હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. માટે તમે પવિત્ર થાઓ, તો તમે આકાશ ગમનમાં પ્રભુની હાજરીમાં ઊંચકાઈ જશો. હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 15મી કલમ. યોહાન 14 અને 15. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. શું કહે છે? જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. રોમિયોનો પત્ર 6 અધ્યાય અને 13મી કલમ. રોમી 6 ને 13. વળી તમારા અવયવોને, એટલે કે શરીરના અવયવોને અન્યાયના હથિયાર થવા માટે પાપને ન સોંપો, પણ મુએલામાંથી સજીવન થયેલા. જો તમે ખરેખર એ પાપના મૃત્યુમાંથી સજીવન થયા છો, પાપોની માફી ખરેખરી મેળવી છે, તો સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો કે છે. હા, તમારા એ દૈહિક અવયવોને પોતાની દૈહિક વાસનાઓના ગુલામ બનતા અટકાવો. એમને બનવા ન દો. તમે પોતાને ઈશ્વરને સોંપો. તથા પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવા માટે ઈશ્વરને સોંપો. કારણ કે જો પ્રભુ ઈસુની એ કન્યાના ભાગરૂપે જો તમે બનવા માંગો છો, તો જેણે કદી પાપ જાણ્યું નહીં, સંપૂર્ણપણે નિષ્કલંક, નિર્દોષ અને પવિત્ર રહ્યો, તો તમારે પણ હવે
પ્રભુ પર સાચો પ્રેમ કરનારા બનીને પ્રભુને માટે પોતાના જીવનોમાં પવિત્રતામાં ચાલવું પડશે. એ જરૂરી છે. અને તમારા જીવન દ્વારા પવિત્ર આત્માનું ફળ ગલાતી 5:22-23. પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી કે છે. આ એવું પવિત્ર આત્માનું ફળ તમારા જીવનોમાંથી પેદા થશે, ઉત્પન્ન થશે. તમારા જીવનની રહેણી કરણી દ્વારા એ પ્રગટ થશે. જે વિશ્વાસીઓનો ઈશ્વર માટેનો સાચો પ્રેમ સળગતો છે તેઓ આકાશ ગમનમાં જવાના છે. બાકીની 5 મૂર્ખીઓ જેમ રહી જશે તેમ એ રહી જવાના નથી. 5 મૂર્ખીઓએ ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ સળગતો રાખ્યો નહીં, પણ ઓલવાઈ જવા દીધો અને એટલા માટે રહી ગઈ અને બહાણું બંધ થઈ ગયું. છેલ્લી કલમ વાંચીને હવે હું બંધ કરીશ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 2 અધ્યાય તેની 4 અને 5 કલમ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 2 અધ્યાય તેની 4 અને 5 કલમ. અને તેમાં આપણે પ્રભુ ઈસુના શબ્દો મંડળીને કહેતા સાંભળીએ છીએ. વિશ્વાસીઓને કહેતા સાંભળીએ છીએ. પ્રકટીકરણ 2:4 કલમ. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે. આ મંડળીના વિશ્વાસીઓને પ્રભુ કહે છે. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર. પ્રભુને અગ્રિમ સ્થાન આપ તારા જીવનના રોજિંદા જીવનમાં ને કાર્યોમાં. નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ કે છે. હું ખસેડી દઈશ. હા, એ 5 મૂર્ખીઓની એ મસાલો, એ દીવ્યો સળગતી નહોતી એટલે ખસેડી લેવામાં આવી. પણ આપણે આજે પસ્તાવો કરીએ, પ્રભુની આગળ દરગુજર કરીએ ને પ્રભુને પ્રાર્થના કરીએ ને પ્રભુને કહીએ, પ્રભુ હું તારા પર સાચો ખરેખરો અસલી પ્રેમ કરવાને માટે મારી સહાય કરો. વાલાઓ, પ્રભુ પર એ સાચો ને ખરેખરો અસલી પ્રેમ કરનારા, આ પ્રભુ પ્રત્યેનો પ્રેમ સળગતો રાખનારા જ આકાશ ગમનમાં જવાના છે. બાકી જે મૂર્ખા વિશ્વાસીઓ રહી જવાના છે. અને એમાં આપણે રહી જઈએ તો એ પોસાય એવું નથી. અને માટે આપણે આજે નિર્ણય કરીએ કે ખરેખર આપણે આજથી લઈને હવે પ્રભુ પર એ પ્રથમનો પ્રેમ કરીશું અને એમની આધીનતામાં ચાલીને આપણે રોજ પ્રભુની હાજરીમાં પ્રવેશીશું. પવિત્ર આત્માદેવ સાથેની મુલાકાત કરીને ઈશ્વર સાથેની એકતામાં આવીશું અને પ્રભુની આધીનતા વાળું જીવન જીવીશું. આવો પ્રાર્થના કરીએ. આ પવિત્ર જીવન જીવીશું. આપણી આંખો બંધ કરીએ અને પોતાને માટે તમે આ બધી બાબતો લઈને પ્રાર્થના કરો.
વાલાઓ, આજનો જે સંદેશો છે ને વચનો છે એ ઘણા બધા વિશ્વાસીઓને સાંભળવાની જરૂર છે, કે જેથી તેઓ ખરેખર આકાશ ગમનને માટે ની એ લાક્ષણિકતાઓને, લાયકાતોને, કેરેક્ટરિસ્ટિક્સ પોતાની અંદર વસાવી શકે અને પ્રભુને મળવાને માટે ખરા અર્થમાં તૈયાર થાય. ફક્ત તારણ પામેલા જ જવાના જેવું નથી. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, પ્રભુ આભાર માનીએ છીએ અનોક ઈશ્વરની સંઘાતે રોજ ને રોજ ચાલ્યો, પોતાના જીવનથી પ્રભુને રાજી ખુશી કર્યા, ઈશ્વરને પ્રસન્ન કર્યા, પોતાના જીવનથી એવી સાક્ષી તેના હકમાં આપવામાં આવી અને માટે ઈશ્વરે તેને ઉઠાવી લીધો, ઊંચકી લીધો અને તેણે મરણ જોયું નહીં. કારણ કે ઈશ્વર પર સાચો ને ખરેખરો અસલી પ્રેમ કરનારો તે હતો. એલિયા પણ એવો જ હતો. 5 બુદ્ધિશાળી કુમારિકાઓ એવી જ હતી. આ પોતાના પ્રભુ પરનો પ્રેમ સળગતો રાખ્યો હતો અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ સળગતો રાખવાની બધી જ તજવીજ અને તૈયારી કરી હતી. પ્રભુ, અમે એવી રીતે જ પ્રભુ આજે 7 બાબતો સાંભળી છે એ પ્રમાણે અમે તૈયારીઓ કરીએ અને એ લાક્ષણિકતાઓ અને કેરેક્ટરિસ્ટિક આત્મિક જીવનને માટે અમે કરીએ, માટે અમારી સહાય કરો. ફરીને એક વખત હાલેલુયા પ્રેયર લાઈનને માટે, અમારી સાથે જોડાયેલા દરેક ભાઈ બહેનોને માટે અને જેઓ એ પોતાના પ્રથમના પ્રેમને માટે, એને ફરી સળગતો કરવાને માટે પસ્તાવો કર્યો છે ને તમારી આગળ નિર્ણયો કર્યા છે અને પ્રાર્થનાઓ કરી છે. પ્રભુ, તમે એમની પ્રાર્થનાઓ સાંભળો અને પ્રભુ તમારા આકાશ ગમનને માટે તૈયાર કરો. કારણ કે પ્રભુ, તમે આવા વિશ્વાસીઓને કે જે તમને ખરેખરો સાચો અસલી પ્રેમ કરે છે તેઓને લેવાને માટે તમે આવી રહ્યા છો. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. દરેકને તમારો આશીર્વાદ આપજો. ઈસુને નામે માગીએ છીએ. આમેન. આમેન. બધાને આજનું વચન સખત આહવાન આપી રહ્યું છે. કઈ બાબતમાં આપણે અધૂરા છે? આજે ગજબનું શિક્ષણ મળ્યું છે, તો આપણે આ સાથે 7 બાબતો યાદ રાખીએ. દરેક સમય પ્રભુને પહેલું સ્થાન આપીને આગળ વધીએ. એને માટે પસ્તાવાની વાત કરી. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. આપણે પ્રથમ તો બહુ જ પ્રેમ રાખતા હતા, પણ આજે છે કે નહીં એની તપાસ કરીએ, પોતાનું વ્યક્તિગત જીવન તપાસીએ. થેન્ક યુ માસ્ટર સાહેબ, બહુ સરસ તમે અમને તૈયારીનો આ ટાઈમ આપ્યો કે બધા પોતાની જાતને જોવે, અમે ક્યાં છે, અમે ક્યાં છે, કઈ ભૂલ કરીએ છીએ, કઈ બાબતમાં અધૂરા છે. તો આટલા સંદેશા માટે